અમરેલીના સરભંડા ગામમાં નદીમાંથી થઈ રહેલા કથિત ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। અગાઉ પણ આ મુદ્દે માથાકૂટ સર્જાઈ હતી। હવે સમગ્ર ગામ એકત્રિત થઈ રેતી ખનન માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો છે। સરમબડા ગામના વતનીઓ ઉપરાંત સુરત અને અમદાવાદના રસ્તા ગામ લોકો પણ પોતાના માદરે વતન પહોંચ્યા હતા અને સૌએ મળીને નદી કાંઠે બેસી સૂત્રોચ્ચાર સાથે પ્રકૃતિ અને નદી બચાવવાનો સંકલ્પ લીધો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે નદીમાંથી થઈ રહેલ રેતીના ચોરીના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને નદીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ રહ્યું છે। આ મુદ્દે અગાઉ કલેક્ટર, એસપી તેમજ ખાણ ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા હવે ગ્રામ લોકોએ જાહેર વિરોધનો માર્ગ અપનાવ્યો છે। આ પ્રસંગે યુવા અગ્રણી રણજીત દુધાત અને અગ્રણી દલસુખભાઈ દુધાતે જણાવ્યું હતું કે ગામના લોકોને કોઈપણ ભોગે ગેરકાયદેસર રીતે ખનન સહન કરશે નહીં અને નદી તથા પ્રકૃતિ સંરક્ષણ માટે આગળ પણ લડત ચાલુ રાખશે। રણજીતભાઈ દુધાત છે, મારું ગામ સરંબડા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનિજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે। એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। જે સરંબડા ગામ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનિજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર, એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે। એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનિજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંબડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં। જે હમણાં એક વાત આવેલી હતી કે સરંબડા ગામની અંદર 112 મૂકવાનો ઓલું કહે છે, અમારા ગામની રજૂઆત છે કે ગામની નદીની અંદર ગામની સુરક્ષા માટે 112નો પોઈન્ટ આપવામાં આવે, જેના બે ફાયદા થશે। કદાચ કોઈ રેત માફિયાઓ રેતીમાં ઉતરે નદીમાં તો ગામની સાથે સાથે 112ની ગાડી પણ આવે, જેથી કરીને કોઈ અનિચ્છનીય કે બનાવ ન બને। અને બીજું, ગામની અંદર કોઈ નાનો મોટો અનિચ્છનીય બનાવ બને તો એના માટે ગાડી ત્યાં હાજર હોય એટલે આવા નાના બનાવો અહીંને અહીં સોલ્વ થઈ જાય, એમાં કોઈ આગળ પ્રોસેસ જ ના આવે। બીજું, કોઈ અસામાજિક ઘટના ન બને, કોઈ અસામાજિક તત્વો હોય એ પણ થોડાક શાંત રહે અને અમારા ગામમાં જે એકતા અને અખંડિતતા છે, બધા પરિવારો સાથે આ ગામની અંદર 18 વર્ણ વચ્ચે છે। ગામની અંદર નાત જાતના વાડા વગર તમામ ધર્મો ઉજવવામાં આવે છે। અલગ અલગ ધર્મના લોકોને પણ એકાબીજાના ઘરે જમવાના, રહેવાના કે એકબીજાને મિત્રતાના સંબંધો છે બધા સાથે। અમારા ગામની અંદર ખૂબ એકતા છે, પણ આ 7-8 જણાના કે 10 જણાના કારણે આખા ગામની એકતા વિખાય છે, એ અમારે નથી વિખાવા દેવી। એના માટે અમે તંત્રને રજૂઆત કરી છે અને અમે બધા એના માટે ભેગા થયા છીએ। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારૈયા સાથે, અમરેલી।